જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનો છે લીમડાનો સાબુ. એકદમ સ્વાસ્થ્યને અનુકૂળ, ખાસ જેને ધાધર અને ખંજવાળની તકલીફ હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે લીમડાનો સાબુ. તો એમાં જો મેં આપણે લીમડો લીધો છે, પછી આ એલોવેરા લીધું છે અને આ તુલસીના પત્તા લીધા છે. આ બધાને આપણે મિક્સ કરી અને આજે આપણે લીમડાનો સાબુ સરસ એવો બનાવવાનો છે. જો મિત્રો, અમે 400 ગ્રામ જેટલું સોફ્ટ બેઝ લીધું છે અને આ મોલ્ડ લીધો છે. હવે આપણે આ બધી સામગ્રીને પહેલાં સરસ રીતે ધોઈ નાખશું અને પછી એને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તો મિત્રો, લીમડો આપણો ક્રશ થઈ ગયો છે. હવે આપણે એમાં તુલસીના પાંદડાને પણ ધોઈને ઉમેરી દઈશું. સરસ રીતે ધોઈને ઉમેરી દેવાના, એટલે એમાંથી ધૂળ કે કંઈ પણ કીટાણું કે એવું બધું હોય એ બધું પાણીમાં નીકળી જાય. હવે પછી આપણે આમાં એલોવેરાને પણ કાપીને ઉમેરી દેવાનું છે. આની આપણે છાલ ઉતારવાની કંઈ જરૂર છે નહીં. પછી આ બધું ત્રણેય સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ બધું મિક્સ કરી લઈશું. જો મિત્રો, આ આપણું એલોવેરા, લીમડો અને તુલસી ક્રશ થઈ ગયું છે. હવે આપણે આને ગાળી લઈશું. જો મિત્રો, તુલસીનાને આપણે આવી રીતે નીચી દેવાનું છે અને બધું એમાંથી જે રસ હોય એ બધું આપણે નીચવી લેવાનું છે. જો મિત્રો, રસ સરસ એકદમ નીકળી ગયો છે. હવે આપણે સોફ્ટ પાર લીધું છે એના આપણે નાના નાના ટુકડા કરી લઈશું. જો આવી રીતે નાના નાના ટુકડા કરવાથી એકદમ સરસ જલ્દી ઓગળી જશે. હવે એક તપેલીમાં મેં ગરમ પાણી મૂક્યું છે. એમાં આપણે આ તપેલી સ્ટીલની મૂકીશું અને એની અંદર આ સોપ ઉમેરીશું. એની અંદર આપણે આ સોપ બેઝ ઓગળવા માટે ઉમેરીશું. પાણીની વરાળથી જ આપણે આને ઓગાળવાનું છે. તો મિત્રો, હવે આપણે આ વિટામિન ઈ આની અંદર ઉમેરી દઈશું. સોપ બેઝ જો મિત્રો આપણો ઓગળી ગયો છે. હવે જે આપણે આ પેસ્ટ બનાવી છે એ બધી આપણે અંદર ઉમેરી દઈશું. અને પછી સરસ હલાવી લેવાનું છે. મિત્રો, સરસ રીતે આપણું આ મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને મોલ્ડમાં પાથરી દઈશું. ગરમ છે મિશ્રણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને મોલ્ડમાં પાથરી દઈશું. જો આ મેં એક મોલ્ડ લીધું છે, એમાં અલગ અલગ પ્રકારના ડિઝાઇન છે. એ રીતે આપણે બનાવીશું. જો મિત્રો, આપણે મોલ્ડમાં સરસ રીતે પથરાઈ ગયું છે. હવે આપણે આને 2 કલાક ઠંડુ થવા દઈશું. એટલે આપણો સાબુ, લીમડાનો સાબુ એકદમ સરસ તૈયાર થઈ જશે. જો મિત્રો, આપણે લીમડાના સાબુ એકદમ તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે કાઢી લઈશું. તો જો કેવા સરસ એકદમ મસ્ત બન્યા છે લીમડાના સાબુ. તો આવા સાબુ તમે પણ ઘરે બનાવજો અને આનાથી નાહવાથી આપણા શરીરની ખંજવાળ અને દાદરમાં પણ આપણને રાહત મળે છે. અને આ ઉનાળામાં આપણને ખૂબ જ એલોવેરા હોવાથી
શરીરમાં ઠંડક પણ આપે છે. તો તમે આ લીમડાનો સાબુ ઘરે એકવાર ચોક્કસથી બનાવજો. સરસ અને મસ્ત બન્યો છે. અને ઘરે આ લીમડાનો સાબુ બનાવવાથી આપણને ખૂબ જ સસ્તો અને સારો પડે છે. જો તમને મારા લીમડાના સાબુની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.